ચરણોं કા હવે કરું હું વંદના, હવે કરું હું વંદના। જ્ઞાનીજનો કહે છે કે સારા સમયની સાથે બેસવા કરતા સારા માણસની સાથે બેસવાનું વધારે પસંદ કરજો। સારા સમયની સાથે બેસવા કરતા સારા માણસની સાથે બેસવાનું વધારે પસંદ કરજો, કારણ કે સારો સમય તમને સારો માણસ નહીં લાવીને આપી શકે, પણ એક સારો માણસ તમને સારો સમય લાવીને આપી શકે છે। સારા માણસને જૈન ધર્મના વ્યાકરણમાં કલ્યાણ મિત્ર કહેવાય। એક સારો માણસ અને એક કલ્યાણ મિત્ર, આ બંને ભૂમિકાને જે અદ્ભુત નિભાવીને ગયા એવા શ્રીમાન રમેશચંદ્રભાઈ ભુરાલાલભાઈ સંઘવી, 72 વર્ષનું આયુષ્ય, શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન, દિશા જેમનું વતન, સુરત જેમની કર્મભૂમિ, વિક્રમ સંવંત 2080, મહાવીર સંવંત 2550, શ્રાવણ સુધી 13, 17 ઓગસ્ટ 2024 શનિવાર સવારના 11:30 કલાકે જીવનને સમાપ્તિના ધોરણમાં લઈ આત્માને દેહથી અલગ કરી અનંતની યાત્રાએ પધાર્યા છે। આવો આ મહાન વ્યક્તિત્વ જેણે પોતાના પરિવારની આંગળી પકડી અને પાપા પગલી ભરાવી છે, પરમાત્માને આપણે પ્રાર્થના કરીએ કે એ આત્માની આંગળી પકડી એમને મોક્ષના તરફ પ્રયાણ કરાવવા માટે પાપા પગલી ભરાવો। વિનંતી કરું છું તમામ મિત્રોને, પ્લીઝ આપ સૌ પોતાનું સ્થાન લઈ લેશો। સર પ્લીઝ, આપ બંને મિત્રો જે અહીં ઊભા છે પ્લીઝ બેસી જશો। આપ સૌની સંવેદના, આપ સૌની ભાવના, આપ સૌની લાગણી અમે સમજી શકીએ છીએ। આ તબક્કે અમે આપ સૌ પાસે એ જ અપેક્ષા રાખીએ છીએ કે વ્યવસ્થા જાળવવામાં આપ સૌ અમને સહયોગ આપશો। પુનઃ વિનંતી કે આપ સૌ બેસી જશો, પોતાનું સ્થાન લઈ લેશો। આપ પોતાની સંવેદના વ્યક્ત કરવા માંગો છો અને એમાં આપ સૌની સાથે આજે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી પણ જોડાવા જઈ રહ્યા છે, ત્યારે આપણે સૌ એમની વ્યવસ્થા જળવાય એની પૂરતી કાળજી રાખીએ અને પોતાના સ્થાન પર જળવાયેલા રહીએ। થેન્ક યુ। હવે તો અક્ષર પાડો પ્રભુજી, હવે તો અક્ષર પાડો પ્રભુજી, મારી કોરી પાટી છે। પ્રભુ તમારા પગલે પગલે બાપા પગલી માંડી છે। પ્રભુ તમારા પગલે પગલે બાપા પગલી માંડી છે। હવે તો અક્ષર પાડો પ્રભુજી, હવે તો અક્ષર પાડો પ્રભુજી, મારી કોરી પાટી છે। પ્રભુ તમારા પગલે
પગલે બાપા પગલી માંડી છે. બાળક પકડે માની આંગળી એમ હું ઝાલું છું તમને. બાળક પકડે માની આંગળી એમ હું ઝાલું છું તમને. વર્ષા રાણી ભરે સરોવર, વર્ષા રાણી ભરે સરોવર એમ ભરી દો અમને. અમે અમારી હથેળીઓમાં મિલનની રેખા આંકી છે. અમે અમારી હથેળીઓમાં મિલનની રેખા કી છે. હવે તો અક્ષર પાડો પ્રભુજી, હવે તો અક્ષર પાડો પ્રભુજી. મારી કોરી પાટી છે પ્રભુ તમારા પગલે પગલે બાપા પગલી માંડી છે. બાપા પગલી માંડી છે. બાપા પગલી માંડી છે. જ્ઞાનીજનો કહે છે કે હજારો માનતાઓ માનીને મંદિરના પગથિયા ચડવા એના કરતા માણસાઈનું એક પગથિયું ચડી જાઓ, લાખો માનતાઓ પૂરી થઈ જશે. માણસ તો તમે અને હું બધા બન્યા સાહેબ, પણ માણસાઈ ક્યારે દેખાડશું? એ પ્રશ્ન હંમેશા પોતાને પૂછવાનો. કારણ કે વ્યક્તિ ક્યારે યાદ ન રહે, પણ એનું વ્યક્તિત્વ યાદ રહે છે. આજે રમેશચંદ્રભાઈની આ વિદાયમાં આજે વસ્તી દેખાય છે ને, એ વસ્તી વ્યક્તિત્વનું વસ્તી પત્રક બનીને આવી છે સાહેબ. દિશા ગામથી કરીને નાનીમાને ત્યાં ભણવાથી શરૂઆત કરીને સાંગલીથી નવસારીથી સુરત સુધીની પુરુષાર્થ કરવાની યાત્રા સાહેબ. એમાં ધીરે ધીરે સુરતમાં સેટ થવા લાગ્યા. ચિંતામણી એપાર્ટમેન્ટમાં પહેલું ભાડાનું ઘર, ત્યાંથી કરીને ધર્મ પેલેસ સુધીની અદ્ભુત યાત્રા જેમણે કરી, જેમણે પોતાના જીવનમાં પછી ક્યારે પાછા વળી ન જોયું. પત્ની દેવિન્દ્રાબેનનો અદ્ભુત સાથ મળ્યો. એમ સમજી લો, કલરવ બની કિંજલ આવી, નેહ નિતરતી નેહલ આવી, આંખોમાં શ્યામ વર્ણનો તેજ લઈને કાજલ આવી, અને મધની મીઠાશ લઈને હેની આવી. 4 દીકરીઓથી આખા પરિવારમાં હર્ષ છવાઈ ગયો. પોતાના પરિવારને અદ્ભુત ઘડતર આપ્યું, જેનું પરિણામ આજે તમારી ને મારી સામે છે સાહેબ. કોઈ કહે ને કે રમેશચંદ્રભાઈ આપના પુરુષાર્થનું પુણ્ય શું, તો રમેશચંદ્રભાઈ કહેશે મારા પુરુષાર્થનું પુણ્ય મારી 4 દીકરી અને 1 દીકરાનું પરિણામ છે. આત્મીયજનો, પિતા શબ્દ એટલું મહાન છે કે પોતે પોતાનું જીવન બનાવે કે ન બનાવે, પણ એની કૃપાથી પરિવારનું જીવન ઘડાઈ જાય છે. રમેશચંદ્રભાઈ પરમાત્માને કહેતા હશે કે હાંસનો શ્વાસ હવે મારે લેવો છે, તારા ખોડે હાંસકારો લેવો છે. ઘણું દોડ્યો છું, હવે બસ પ્રભુ તારા ચરણે સમર્પિત થાઉં છું. ઊંચાઈની ગતિ આપવાની કૃપા કરજે, મારા વતી મારા પરિવારને તું સાચવજે. अब सौंप दिया इस जीवन को भगवान तुम्हारे चरणों